दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रेट बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके पर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लेते ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। कुछ पाने की हो आस आस, कोई अरमा हो जो खास खास आशाएं, हर कोशिश में हो बार बार करे दरियाओं को आर पार आशाएं, तूफानों को चीर के मंजिलों को छीन ले आशाएं, ले दिल की उम्मीदें हंसे दिल की, अब मुश्किल नहीं कुछ भी, नहीं कुछ भी, आशाएं ले दिल की। नमस्ते विद्यार्थी मित्रों, હવે આપણે આજના લેક્ચરમાં બેન્ઝીનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓનો અભ્યાસ કરવાનો છે। બેન્ઝીનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં પહેલી પ્રક્રિયા છે નાઇટ્રેશન। કોનું નાઇટ્રેશન? તો કે ભાઈ બેન્ઝીનનું નાઇટ્રેશન। એકદમ સહેલી પ્રક્રિયા। નાઇટ્રેશન એટલે નાઇટ્રો સમૂહ અંદર દાખલ કરવો, એને શું કહેવાય? તો કે ભાઈ નાઇટ્રેશન। શું કહેવાય? નાઇટ્રેશન। બેન્ઝીનની સાંદ્ર, બેન્ઝીનની સાંદ્ર નાઇટ્રિક એસિડ અને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ, સાંદ્ર નાઇટ્રિક એસિડ અને સાંદ્ર નાઇટ્રિક એસિડ, સાંદ્ર નાઇટ્રિક એસિડ અને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડના મિશ્રણને શું કહેવાય? નાઇટ્રેટિંગ મિશ્રણ। શું કહેવાય? નાઇટ્રેટિંગ મિશ્રણ સાથે 323 થી 333 કેલ્વિન તાપમાને ગરમ કરતા આપણને શું મળે? નાઇટ્રો બેન્ઝીન મળે છે। ખરેખર આ લખાણ અમે ન લખીએ ચાલે, ખાલી માત્ર મારે તમને આ રીતે સમજાવવું જોઈએ તો પણ ચાલી જાય। આ શું છે? તો કે ભાઈ બેન્ઝીન, એની શું છે? તો કે ભાઈ સાંદ્ર નાઇટ્રિક એસિડ વત્તા સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે શું કર્યું? ગરમ। કેટલા કેલ્વિન તાપમાને? 323 થી 333 કેલ્વિન તાપમાને આપણે શું કર્યું? તો કે ગરમ। આ મિશ્રણને કયું મિશ્રણ કહેવાય? નાઇટ્રેટિંગ મિશ્રણ। ગરમ કરો તમે એટલે તમને લોકોને તરત શું મળી જાય? તો કે ભાઈ નાઇટ્રો બેન્ઝીન મળે। શું મળે? નાઇટ્રો બેન્ઝીન મળે। આપણે અગત્યની ને કામની મજા। નાઇટ્રો સમૂહ અંદર દાખલ થયો બેન્ઝીનમાં એટલે એ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? તો કે ભાઈ નાઇટ્રેશનની પ્રક્રિયા। કઈ પ્રક્રિયા કહેવાય? તો કે ભાઈ નાઇટ્રેશનની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે। ક્લિયર? ઉતરી ગઈ વાત મગજમાં બધાને સરખી રીતે? સ્ક્રીનશોટ લઈ લો। તો જો હું જે ઓર્ગેનિક કેમિસ્ટ્રી કહેવાય એના પાર્ટને સૌથી સહેલા ગણવાનો મોટો કાનાલ, એમાં નાઇટ્રેશન કીધું તો બધામાં નાઇટ્રેશન સરખું થાય, નાઇટ્રો સમૂહ દાખલ થાય। ક્લોરિનેશન કે તો ક્લોરો સમૂહ દાખલ થાય, હેલોજનેશન કે તો હેલોજન દાખલ થાય, સલ્ફોનેશન કે તો સલ્ફોનેટ સમૂહ દાખલ થાય। એક સરખી જ પ્રક્રિયા એ બધાની હોય। જો એકવાર આપણા મગજમાં ફિટ બેસી જાય તો ફરી એકવાર બેન્ઝીનની સાંદ્ર નાઇટ્રિક એસિડ અને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથેના મિશ્રણ સાથે ગરમ કરતા આપણને શું મળે? નાઇટ્રો બેન્ઝીન મળે। સ્ક્રીનશોટ તમે આનો લઈ નાખો। બીજી પ્રક્રિયા છે બેન્ઝીનનું હેલોજનેશન। બેન્ઝીનનું હેલોજનેશન, હેલોજન અંદર દાખલ થાય એને કઈ પ્રક્રિયા કહેવાય? હેલોજનેશનની પ્રક્રિયા। એરિન સંયોજન એટલે કોઈ પણ ચક્રીય સંયોજનની વાત કરીએ। એરિન સંયોજનો
लुईस एसिड कौन तो के भाई लुईस एसिड कौन कौन तो के दाखला तरीके जेवा के निर्बल निर्बल कौन तो के भाई FeCl3 अथवा तो FeBr3 अथवा AlCl3 ની હાજરીમાં તેની સંયોજનો લुईस એસિડ નિર્બળ FeCl3 હોય FeBr3 હોય અથવા AlCl3 હોય એની હાજરીમાં હેલોજન સાથે પ્રક્રિયા કરી હેલોજન સાથે પ્રક્રિયા કરી હેલોબેન્ઝીન બનાવે હેલોબેન્ઝીન બનાવે છે આપણે એક્ઝામ્પલ જોઈએ બેન્ઝીન આની ક્લોરીન હારે પ્રક્રિયા કરાવો તમે નિર્ભર AlCl3 ની હાજરીમાં બની ગયું ક્લોરો બેન્ઝીન ઉમેર્યું ક્લોરો બેન્ઝીન મળી હવે જો એક ખાસ પ્રક્રિયા જો વધુ પડતા ક્લોરીન સાથે પ્રક્રિયા કરાવો જો વધુ પડતા क्लोरीन સાથે પ્રક્રિયા કરાવીએ તો જો ખાસ આ સંયોજન મળે આપણને આ નામ છે બેન્ઝીન હેક્સાક્લોરાઇડ बेंजीन हेक्साक्लोराइड अथवा શું કહેવાય હેક્સાક્લોરોબેન્ઝીન આનું બીજું નામ છે BHC બેન્ઝીન હેક્સાક્લોરાઇડ BHC અથવા આનું બીજું નામ છે ગેમેક્સિન શું નામ છે ગેમેક્સિન આ નામ યાદ રાખો ગેમેક્સિન ની બનાવટ કહેવાય જો વધુ પડતા ક્લોરીન સાથે પ્રક્રિયા કરાવો તમે તો હું બને બેન્ઝીન હેક્સાક્લોરાઇડ શું કહેવાય હેક્સાક્લોરોબેન્ઝીન આ તો નામ છે ગેમેક્સિન અથવા શું નામ છે તો કે ભાઈ BHC શું નામ છે BHC બેન્ઝીન હેક્સાક્લોરાઇડ આમાં હેલોજન દાખલ કર્યો એટલે આ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય તો કે ભાઈ હેલોજિનેશનની પ્રક્રિયા તરીકે આપણે બધા ઓળખીએ છીએ શું દાખલ કર્યો આપણે હેલોજન स्क्रीनशॉट ले जा બંને પ્રક્રિયાઓ આપણી કામની હવે ત્યારબાદ આપણી પ્રક્રિયા છે સલ્ફોનેશનની કઈ પ્રક્રિયા છે તો કે ભાઈ આપણી સલ્ફોનેશનની પ્રક્રિયાઓ છે बेंजीन નું હું તો કે ભાઈ સલ્ફોનેશન હું તો કે સલ્ફોનેશન બેન્ઝીન નું શું તો કે ભાઈ સલ્ફોનેશન બેન્ઝીન વલયના હાઇડ્રોજન નું બેન્ઝીન વલયના હાઇડ્રોજન નું સલ્ફોનિક એસિડ કોના વડે તો કે ભાઈ સલ્ફોનિક એસિડ सल्फोनिक एसिड वडे थता विस्थापनने શું કહેવાય બેન્ઝીન નું સલ્ફોનેશન કહે છે શું કહેવાય બેન્ઝીન નું સલ્ફોનેશન તરીકે ઓળખવામાં આવે છે આ પ્રક્રિયામાં બેન્ઝીન સાથે કોની પ્રક્રિયા કરવી પડે ધુમાયમાન સલ્ફ્યુરિક એસિડ આ પ્રક્રિયામાં बेंजीन साथे धुमायमान सल्फ्यूरिक एसिड जेने हु कहेवाय ओलियम हु कहेवाय ओलियम ने
આ પ્રક્રિયા બેન્ઝાઇમાઇન સલ્ફ્યુરિક એસિડ ને શું કરવામાં આવે તો કે ભાઈ ગરમ કરવામાં આવે છે. જોઈએ કઈ રીતે તો કે ભાઈ આ શું છે આપણો બેન્ઝીન H2SO4 SO3 એટલે આનું કહેવાય H2S2O7 ધુમાયમાન સલ્ફ્યુરિક એસિડ સાથે ગરમ તમે કરો. આમાંથી એક હાઇડ્રોજન દૂર થઈ જાય SSO3 અથવા તો આમ લખો તો ખોટું પડે નહીં SO3H ગમે તે લખશો કે ખોટું પડશે નહીં. આ નામ છે બેન્ઝીન સલ્ફોનિક એસિડ. શું નામ છે? બેન્ઝીન સલ્ફોનિક એસિડ. આ ખૂબ જ અગત્યની પ્રક્રિયા છે સલ્ફોનેશન. સલ્ફોનેશન કરવા માટે સલ્ફ્યુરિક એસિડ જ વપરાય. ધુમાયમાન સલ્ફ્યુરિક એસિડ વાપરે પ્રક્રિયા કેવી કરે? પ્રમાણમાં ઝડપી કરે. કેવી કરે? ઝડપી કરે. સ્ક્રીનશોટ આનો પણ લઈ નાખો. પછી વધુ અગત્યની અને આવી ઘણી બધી પ્રક્રિયાઓ તમારે 12મા ધોરણમાં ભણવાની થશે. દરેક ચેપ્ટરમાં 12મા ધોરણમાં 4 થી 5 ચેપ્ટરમાં એક ધારી આવી પ્રક્રિયાઓ બધી ભણવાની થશે. નાઇટ્રેશન સલ્ફોનેશન હેલોજનેશન ને હવેની બે પ્રક્રિયા બીજી ભણાવું. ફિડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન અને ફિડલ ક્રાફ્ટ એસાઇલેશન. એ બે પણ પ્રક્રિયા પણ એકદમ અગત્યની શૈલી છે. જોઈ લઈએ. ફિડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન અને ફિડલ ક્રાફ્ટ એસાઇલેશન. ફિડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન કઈ પ્રક્રિયા તો કે ભાઈ ફિડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન. તો બેન્ઝીનની કોની? બેન્ઝીનની નિર્જળ AlCl3 ની હાજરીમાં. કોની હાજરીમાં? તો કે ભાઈ નિર્જળ AlCl3 ની હાજરીમાં. બેન્ઝીનની નિર્જળ AlCl3 ની હાજરીમાં બેન્ઝીનની નિર્જળ AlCl3 ની હાજરીમાં આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરતા અથવા તો ગરમ કરતા. બેન્ઝીનને નિર્જળ AlCl3 ની હાજરીમાં આલ્કાઇલ હેલાઇડ સાથે ગરમ કરતા આપણને આલ્કાઇલ બેન્ઝીન મળે. આલ્કાઇલ બેન્ઝીન મળે છે. શું મળે? આલ્કાઇલ બેન્ઝીન મળે છે. કઈ રીતે? તો કે ભાઈ આ બેન્ઝીન એની નિર્જળ AlCl3 ની હાજરીમાં નિર્જળ AlCl3 એની હાજરીમાં નિર્જળ AlCl3 ની હાજરીમાં કોની હારે પ્રક્રિયા કરવાની છે? આલ્કાઇલ હેલાઇડ CH3Cl સાથે પ્રક્રિયા કરાવો. અહીંથી એક દૂર થાય, અહીંથી Cl દૂર થાય એટલે શું બનશે? HCl અને આલ્કાઇલ બેન્ઝીન. આ નામ થયું મિથાઇલ બેન્ઝીન. શું નામ થયું? મિથાઇલ બેન્ઝીન. મિથાઇલ બેન્ઝીન પણ ફેમસ નામ છે ટોલ્યુઇન. શું નામ છે? ટોલ્યુઇન. ટોલ્યુઇન ના નામે આપણે ઓળખીએ છીએ. આવું થયું ફિડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન. શું થયું? ફિડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન. હવે પછીનો પોઈન્ટ છે આપણો ફિડલ ક્રાફ્ટ એસાઇલેશન. ફિડલ ક્રાફ્ટ એસાઇલેશન. હું ફિડલ ક્રાફ્ટ એસાઇલેશન સેમ આની જેમ જ બેન્ઝીનને નિર્જળ AlCl3 ની હાજરીમાં બેન્ઝીનને નિર્જળ AlCl3 ની હાજરીમાં બેન્ઝીનને નિર્જળ AlCl3 ની હાજરીમાં
एसाइल हेलाइड कौन तो के भाई एसाइल हेलाइड अथवा तो एसिड एनहाइड्राइड अथवा एसिड एनहाइड्राइड साथे गरम करता एसाइल बेंजीन बने एसाइल बेंजीन મળે સમજાવો આગળ તમને તો તમને આ બેન્ઝીન છે તો કે હા निर्जल AlCl3 आ बेंजीन निर्जल AlCl3 ની હાજરીમાં કોની હારે પ્રક્રિયા કરવાની છે આપણે તો કે ભાઈ એસાઇલ હેલાઇડ કોણ એસાઇલ હેલાઇડ તો CH3CO આને કયો ગ્રુપ કહેવાય એસાઇલ ગ્રુપ કહેવાય Cl આ નામું થયું તો કે ભાઈ એસિટાઇલ ક્લોરાઇડ શું નામ થયું એસિટાઇલ क्लोराइड साथे गरम करो तो અહીંથી Cl દૂર થાય અહીંથી હાઇડ્રોજન દૂર થાય નવું સંયોજન ઉમેર્યું બેન્ઝીન ઉપર ઉમેર્યું COCH3 પત્તા ઉમેરી દીધું HCl તો આનું નામ શું થશે એસિટોફિનોન શું નામ થાય એસિટોફિનોન શું નામ થશે એસિટોફિનોન થાય આ કોની પ્રક્રિયા કરી આપણે એસાઇલ હેલાઇડ अब एसिड एनहाइड्राइड સાથે પ્રક્રિયા કરાવી નાખીએ બેન્ઝીન એની એસિડ એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરાવીએ આ નામો થયું એસિટિક એનહાઇડ્રાઇડ સાથે નિર્જળ HCl ની હાજરીમાં ગરમ કરો તો આપણને શું મળશે એસિટોફિનોન નિપસેમ જ મળે પેટાને કોઈ બદલાઈ જાય Cl3COOH આ ખૂબ જ અગત્યની પ્રક્રિયા છે ફિડલ ગ્રાફ આલ્કાઇલેશન આલ્કાઇલ ગ્રુપ દાખલ થાય તો આલ્કાઇલેશન એસાઇલ ગ્રુપ દાખલ થાય તો ફિડલ ગ્રાફ શું કહેવાય એસાઇલેશન શું કહેવાય એસાઇલેશન આ ખૂબ જ અગત્યની આપણા માટે પ્રક્રિયાઓ છે આ જે 5 પ્રક્રિયાઓ તમને મેં ભણાવી નાઇટ્રેશન હેલોજિનેશન સલ્ફોનેશન આલ્કાઇલેશન એસાઇલેશન એ બધી પ્રક્રિયાઓમાં તમારે રેગ્યુલર અભ્યાસ કરવામાં આવશે એમાં મુખ્ય વસ્તુ બદલાશે પણ એ જે પ્રક્રિયા કઈ છે એ બધા સેમ જ રહેશે હેલોજન છે હેલોજન એમનામ હોય છે સલ્ફોનેશન એટલે સલ્ફોનિક એસિડ આપણે સલ્ફ્યુરિક એસિડ એમનામ હોય છે નાઇટ્રેશન હોય તો HNO3 H2SO4 એમનામ હોય છે અહીંયા CH3Cl એમનામ હોય છે અહીંયા એસિટાઇલ ક્લોરાઇડ CH3COCl એમનામ હોય છે એસિડ એનહાઇડ્રાઇડ હોય तो CH3CO twice O એટલે એસિટિક એનહાઇડ્રાઇડ કોમન હશે માત્ર અહીંયા સંયોજનો થાય તો કે બદલાયા કરશે એટલે આ પ્રક્રિયાઓ આપણા માટે ખૂબ જ કામની છે આજે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ મેં તમને સમજાવી હવે સ્ક્રીનશોટ લઈ લો આજે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ છે એની ક્રિયાવિધિ મુખ્ય કેટલા તબક્કામાં થાય તો કે ભાઈ 3 તબક્કામાં થાય કેટલા તબક્કામાં થાય 3 તબક્કામાં થાય છે આજે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ છે એની ક્રિયાવિધિ મુખ્યત્વે કેટલા તબક્કામાં થાય તો કે 3 તબક્કામાં થાય છે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની ક્રિયાવિધિ મુખ્યત્વે 3 તબક્કામાં થાય છે क्या 3 તબક્કામાં થાય પહેલો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકની ઉત્પત્તિ કોની ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકની શું થાય તો કે ભાઈ ઉત્પત્તિ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકની ઉત્પત્તિ બીજો મધ્યવર્તી કાર્બોકેટાયનની બનાવટ मध्यवर्ती कार्बोकेटाइन कौन तो के भाई मध्यवर्ती कार्बोकेटाइन જેનું બીજું નામ છે એરેનિયમ આયન ની બનાવટ અને ત્રીજું
મધ્યવર્તી કાર્બોકેટાયનમાંથી પ્રોટોન શું થવું દૂર થવું આ ત્રણ તબક્કામાં પ્રક્રિયા પૂર્ણ થાય ફરીવાર પહેલો તબક્કો છે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયાની ઉત્પત્તિ બીજો મધ્યવર્તી કાર્બોકેટાયન જે અસ્થાયી હોય એની બનાવટ અને એમાંથી ત્રીજો તબક્કો પ્રોટોનનું થવું દૂર થવું પણ આ કઈ રીતે દૂર થાય કઈ રીતે પ્રક્રિયા કરે એ કોઈ જગ્યા પર આપણા માટે કામનું નથી એટલે બેટા એમાં ડિટેલમાં ખોટું ઉતરવાની તમારે જરૂર નથી ક્યાંથી ઇલેક્ટ્રોનની શરૂઆત થાય એટલે વક્રતી મૂકવાનું હોય આપણે અને ક્યાં ઇલેક્ટ્રોન અંદર દાખલ થાય ને તીર પૂરું થાય પણ એ મારી દ્રષ્ટિએ તમારે 12મા ધોરણમાં પણ તમારા માટે કામની વસ્તુ નથી એટલે હું એમાં તમને વધારે ડિટેલમાં ઉતરવા દેતો નથી હવે આપણે બેન્ઝીનની યોગશીલ પ્રક્રિયાઓ જોવાની છે બેન્ઝીનની કઈ પ્રક્રિયા જોવાની છે તો કે ભાઈ યોગશીલ પ્રક્રિયા જોઈ લઈએ બેન્ઝીનની યોગશીલ પ્રક્રિયા બેન્ઝીનની યોગશીલ પ્રક્રિયા મેં તમને અગાઉ કીધું હતું બેન્ઝીન મુખ્યત્વે કઈ પ્રક્રિયા કરે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા પરંતુ ખાસ પરિસ્થિતિમાં કેવી પરિસ્થિતિમાં ખાસ પરિસ્થિતિમાં બેન્ઝીન કઈ પ્રક્રિયા કરે યોગશીલ પ્રક્રિયા કરે છે પ્રબળ પરિસ્થિતિમાં એટલે કે ઊંચા તાપમાને અને દબાણે પ્રબળ પરિસ્થિતિમાં એટલે કે ઊંચા તાપમાને અને દબાણે ઊંચા તાપમાને અને દબાણ તથા નિકલ ઉદ્દીપકની હાજરીમાં તથા નિકલ ઉદ્દીપકની હાજરીમાં કોની હાજરીમાં નિકલ ઉદ્દીપકની હાજરીમાં બેન્ઝીનની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરાવતા બેન્ઝીનની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરાવતા હાઇડ્રેશન થઈને શું થઈને તો કે હાઇડ્રોજનેશન થઈ હાઇડ્રોજનેશનની પ્રક્રિયા થાય કઈ પ્રક્રિયા થાય તો કે ભાઈ હાઇડ્રોજનેશનની પ્રક્રિયા થાય અને શું મળે સાયક્લોહેક્સેન મળે સાયક્લોહેક્સેન મળે આ બેન્ઝીન આ હાઇડ્રોજન ઊંચું તાપમાન અને ઊંચું દબાણ નિકલ ઉદ્દીપકની હાજરીમાં ઊંચું તાપમાન અને દબાણે ગરમ કરો એટલે બેન્ઝીનમાંથી શું થઈ જાય તો કે ભાઈ સાયક્લોહેક્સેન મળે સાયક્લોહેક્સેન મળે વધુ એક પ્રક્રિયા જોઈએ પારજાંબલી પ્રકાશની હાજરીમાં કોની હાજરીમાં પારજાંબલી પ્રકાશની હાજરીમાં પારજાંબલી પ્રકાશની હાજરીમાં ક્લોરીનના 3 અણુ બેન્ઝીન સાથે પ્રક્રિયા કરી શું બનાવે બેન્ઝીન હેક્સાક્લોરાઇડ બનાવે છે બેન્ઝીન હેક્સાક્લોરાઇડ જેને શું કહેવાય ગેમેક્સિન અગાઉ ભણી ગયા આપણે થોડા પહેલા બનાવે છે અલ્ટ્રાવાયોલેટ કિરણોની હાજરીમાં ગરમ કરો તમે BHC બેન્ઝીન હેક્સાક્લોરાઇડ અથવા નામ છે ગેમેક્સિન શું નામ છે ગેમેક્સિન આ બનાવટ આપણે આવડવી ત્યારબાદ વાત કરીએ છેલ્લો પોઈન્ટ એનો બેન્ઝીનનું દહન હું બેન્ઝીનનું દહન સ્ક્રીનશોટનો લઈ નાખો બેન્ઝીનનું દહન કરીએ એટલે આપણને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મળે છે અને મેસવાળી જ્યોતિ કરીએ બેન્ઝીનનું દહન થતા
મેષવાળી જ્યોતથી સળગી કાર્બન ડાયોક્સાઇડ અને પાણી આપે કઈ રીતે તો જોઈ લઈએ આપણે બેન્ઝીન એનું ઓક્સિજનની હાજરીમાં શું થાય તો કે ભાઈ દહન તો આપણને લોકો મળશે કાર્બન ડાયોક્સાઇડ ને બીજું શું મળે પાણી શું મળે પાણી સમીકરણમાં કરીએ સંતુલિત 2 6 હાઇડ્રોજન કેટલા છે તો કે 6 દુને 12 અને આ કેટલા છે તો કે ભાઈ 15 વાત થઈ ગઈ 24 ને 36 ચોપડીમાં 15 તૃતીયાંશ છે પણ અહીંયા બગડો અડધું છે કે છગડો આપ્યો અને અહીંયા તગડો આપ્યો પણ એ કેવું પડે ખોટું કોઈ દિવસ કોઈ પણ સંયોજન અપૂર્ણાંકમાં લેવાય નહીં રાસાયણિક સમીકરણ સંતુલન હંમેશા પૂર્ણાંકમાં જ આપણે કરવાનું ક્લિયર તો આ થઈ બેન્ઝીનના દહનની વાત આપણે હવે વધુ એક અગત્યના પોઈન્ટનો આપણે અભ્યાસ કરીએ એના પહેલાનો તમે સ્ક્રીનશોટ લઈ નાખો વધુ અગત્યનો આપણો પોઈન્ટ છે લાસ્ટ પોઈન્ટ આ ચેપ્ટરનો અને 11મા ધોરણનો આપણા કેમિસ્ટ્રીનો અને ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે એક વિસ્થાપિત બેન્ઝીન કેવો તો કે ભાઈ એક વિસ્થાપિત બેન્ઝીન શબ્દ સમજો ખાસ એક વિસ્થાપિત બેન્ઝીનમાં ક્રિયાશીલ સમૂહ કોણ તો કે ભાઈ ક્રિયાશીલ સમૂહની સ્થાન નિર્દેશક અસર શબ્દ ખાસ સમજો એક વિસ્થાપન બેન્ઝીનનું એકવાર શું થઈ ગયેલું છે વિસ્થાપન એવા જે બેન્ઝીન હોય એમાં જે વિસ્થાપન કર્યું જેના વડે એના હાઇડ્રોજનનું જેના વડે વિસ્થાપન થયું અને જે ક્રિયાશીલ સમૂહ દાખલ થયો એની સ્થાન નિર્દેશક અસર કઈ છે એ આપણે સમજવાનું પોઈન્ટ આગળ પૂરો કરશું એટલે આપણને બધું આઈડિયા આવી જાય જ્યારે એક વિસ્થાપિત બેન્ઝીનનું જ્યારે એક વિસ્થાપિત બેન્ઝીનનું બીજી વખત એટલે પુનઃ ફરીથી વિસ્થાપન પુનઃ એટલે કે બીજી વખત કૌંસમાં બીજી વખત પુનઃ વિસ્થાપન કરવામાં આવે ત્યારે હવે આપણને ખબર છે વિસ્થાપન કરીને 3 સ્થાન રહે ઓર્થો મેટા અને પેરા આ સિંગલ વિસ્થાપન થઈ ગયેલું છે આ સ્થાન કયું થયું ઓર્થો આ કયું થયું મેટા અને આ કયું થયું પેરા આટલી આપણને ખ્યાલ છે જ્યારે એક વિસ્થાપિત બેન્ઝીનનું પુનઃ વિસ્થાપન એટલે કે ભાઈ બીજી વખત વિસ્થાપન કરવામાં આવે ત્યારે 3 દ્વિવિસ્થાપનની સમાન નિપજો મળતી નથી એટલે કે ઓર્થો મેટા અને પેરા ત્રણેયનું સરખું પ્રમાણ મળતું નથી અહીંયા બે પ્રકારની વર્તણૂક જોવા મળે ખાસ સમજો અહીં બે પ્રકારની વર્તણૂક જોવા મળે છે પહેલી વર્તણૂક ઓર્થો અને મેટા મુખ્ય નિપજ હોય ઓર્થો અને પેરા ઓર્થો અને પેરા મુખ્ય નિપજ બને બીજી કઈ મુખ્ય નિપજ બને મેટા મુખ્ય નિપજ બને કા ઓર્થો પેરા વાળી નિપજ મળે આપણને અથવા કોના વાળી મળે મેટા વાળી મળે ત્રણે સરખા પ્રમાણમાં હોય એટલે આપણે નિપજ મળતી નથી અને આ જે વર્તણૂક જોવા મળે આ વર્તણૂકનો આધાર નવો જે તમે દાખલ કરો ક્રિયાશીલ સમૂહ એના ઉપર નથી નવા દાખલ થનારા ક્રિયાશીલ સમૂહના સ્વભાવ પર
નથી, પરંતુ જે પહેલી વાર વિસ્થાપન થયું હતું ત્યારે જે ક્રિયાશીલ સમૂહ દાખલ થયો હતો એના સ્વભાવ પર આધાર રાખે છે. આ વર્તણૂકનો આધાર નવા દાખલ થનારા ક્રિયાશીલ સમૂહના સ્વભાવ પર નથી, પરંતુ પ્રથમ વિસ્થાપન વખતે દાખલ થયેલા ક્રિયાશીલ સમૂહના સ્વભાવ પર આધારિત છે. આ વસ્તુ આપણા માટે ખાસ અગત્યની છે. આ અસરને કઈ અસર કહેવાય? ક્રિયાશીલ સમૂહની સ્થાન નિર્દેશક અસર કહેવાય. આ અસરને એક વિસ્થાપિત ક્રિયાશીલ સમૂહની સ્થાન નિર્દેશક અસર કહે છે. હજી સરખું સમજાણું નથી, સમજે સરખી રીતે. હું તમને બેન્ઝીનના ની કોઈ સાથે પ્રક્રિયા કરાવો ત્યારે સ્થાન નિર્દેશક અસર સમજાવતો નથી. કોની સમજાવું તમને? એક વિસ્થાપિત બેન્ઝીન એટલે બેન્ઝીનનું એકવાર ઓલરેડી શું થઈ ગયેલું છે, અહીંયા વિસ્થાપન થઈને કોઈ પણ ક્રિયાશીલ સમૂહ દાખલ થઈ ગયેલો છે. હવે બેન્ઝીનની તમે બીજી કોઈ હારે પ્રક્રિયા કરાવો, તમે બીજા કોઈ અન્ય ક્રિયાશીલ સમૂહ તો ત્રણ સંભાવના રહે, કાં ઓર્થો સ્થાને મળે, કાં મેટા મળે, કાં પેરા મળે, કાં ત્રણેય મળે. એવું થતું નથી. એકવાર વિસ્થાપન થઈ ગયા પછી તમે બીજા કોઈ સાથે પ્રક્રિયા કરો, કાં તો ઓર્થો અને પેરા સ્થાનવાળી વસ્તુ મળે તમને, એ બે સરખા પ્રમાણમાં મળે, અથવા એ બેમાંથી કાંઈ ના મળે, એક બીજું સ્થાનવાળી વસ્તુ મળે, મેટા સ્થાનવાળી નિપજ તમને એમ થાય છે મારી પાસે કારણ આપણે જેની હારે પ્રક્રિયા કરાવી એ નહીં. આના માટે જવાબદાર કોણ? આ જે એક વિસ્થાપિત ક્રિયાશીલ સમૂહ છે ને, આનો સ્વભાવ જવાબદાર છે. આનો સ્વભાવ ઓર્થોપેરા નિર્દેશક હોય તો નિપજ ઓર્થોપેરા મળે, આનો સ્વભાવ મેટા નિર્દેશક હોય તો નિપજ કેવી મળે આપણને? મેટા નિર્દેશક નિપજ મળે. એ જ વસ્તુ હવે મારે તમને સમજાવવી છે. સ્ક્રીનશોટ આનો લઈ લો. હવે પછીનો આપણો પોઈન્ટ છે આમાં ને આમાં ઓર્થોપેરા નિર્દેશક જે ક્રિયાશીલ સમૂહ છે કે જે પ્રથમ વિસ્થાપન વખતે અહીંયા શું હોય તો ઓર્થોપેરાને જ નિપજ બનાવે. હવે એવા સમૂહનો આપણે અભ્યાસ કરી લઈએ. આપણો પોઈન્ટ છે ઓર્થોપેરા સ્થાન નિર્દેશક સમૂહ. ઓર્થોપેરા સ્થાન નિર્દેશક સમૂહો કેવા? તો કે ભાઈ ઓર્થો અને પેરા. સ્થાન નિર્દેશક સમૂહોનો આપણે અભ્યાસ કરવાનો છે. તો જે સમૂહ અહીંયા જે સમૂહ નવા દાખલ થનારા સમૂહને ઓર્થો અને પેરા સ્થાનનો નિર્દેશ કરે. ઓર્થો અને પેરા સ્થાનનો નિર્દેશ કરે. ઓર્થો અને પેરા સ્થાનનો નિર્દેશ કરે. કોનો નિર્દેશ કરે? ઓર્થો અને પેરા સ્થાનનો નિર્દેશ કરે. તેને શું કહેવાય? તેને ઓર્થો પેરા સ્થાન નિર્દેશક સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. એના એક્ઝામ્પલ જોઈએ. દાખલા તરીકે અહીંયા શું હોય તો કે ભાઈ OH. કોણ કયો ક્રિયાશીલ સમૂહ હોય તો કે ભાઈ OH. NH2 NHR. આ કોઈ પણ ક્રિયાશીલ સમૂહ હોય NHCOCH3 OCH3 CH3 C2H5 કોઈ પણ ટૂંકમાં આલ્કાઇલ ગ્રુપ
કે પછી આલ્કાઇલ હેલાઇડ RH આમાંનો કોઈ પણ ક્રિયાશીલ સમૂહ અહીંયા આવેલો હોય બેન્ઝીન રિંગ ઉપર કોઈ જ આવેલો હોય તો જે નવો કોઈ પણ ક્રિયાશીલ સમૂહ દાખલ થાય આ સ્થાને અને આ સ્થાને દાખલ થાય બીજા કોઈ એક વખતે આ સ્થાને દાખલ થાય બીજા વખતે આ સ્થાને દાખલ થાય આ એની ખાસિયત છે કારણ કે આ બધા કયા ક્રિયાશીલ સમૂહ છે ઓર્થોપેરા સ્થાન નિર્દેશક ક્રિયાશીલ સમૂહ છે ક્યાં ઓર્થોપેરા સ્થાન નિર્દેશક ક્રિયાશીલ સમૂહ છે હવે આપણે વાત કરવાની છે મેટા નિર્દેશક કોની વાત કરવાની છે મેટા નિર્દેશકની મેટા સ્થાન નિર્દેશક સમૂહ જે સમૂહ નવા દાખલ થનારા સમૂહને ખાસ યાદ રાખજો જે સમૂહ નવા દાખલ થનારા સમૂહને નવા દાખલ થનારા સમૂહને મેટા સ્થાનનો નિર્દેશ કરે તેને શું કહેવાય મેટા નિર્દેશક સમૂહ શું કહેવાય મેટા નિર્દેશક સમૂહ તરીકે ઓળખીએ છીએ આના એક્ઝામ્પલ આપણે લોકો જોઈ લઈએ તો કોણ તો કે ભાઈ નાઇટ્રો કોણ નાઇટ્રો CN એટલે કોણ તો કે ભાઈ સાઇનો CHO COR પછી એસિડ COOH પછી COOR પછી SO3H વગેરે આ કોઈ પણ ક્રિયાશીલ સમૂહ આવેલો હોય તો હંમેશા સંયોજન ક્યાં સ્થાને બીજું જે નવો ક્રિયાશીલ સમૂહ દાખલ થાય ક્યાં જાય મેટા સ્થાને બહુ સહેલી વસ્તુ છે આમાંનું કોઈ પણ તમે ટોચ ઉપર જોઈ જાઓ એની ગમે ની પ્રક્રિયા કરો પ્રક્રિયા ક્યાં સ્થાને થાય મોટા ભાગે મેટા સ્થાને થાય આમાંનું કોઈ ટોચ ઉપર જોઈ જાઓ તો બીજું ગમે એ જોડો તમે એ બધું ક્યાં સ્થાને થાય તો કે ઓર્થો અને પેરા આ રીતે આનું કામગીરી થાય છે અહીંયા પૂરી વાત કરીએ કેન્સર જન્યતા કોની વાત કરીએ આપણે તો કે ભાઈ કેન્સર જન્યતા તો કેન્સર પ્રેરક દ્રવ્યોને શું કહેવાય કાર્સિનોજન્સ શું કહેવાય કાર્સિનોજન્સ કહે આ જે કોઈ પણ એરોમેટિક સંયોજનો છે મેશવાળી વ્યક્તિ સરકતા એના ધુમાડો વધુ સ્વાસ્થ્યમાં જાય તો આપણે DNA માં અસર કરે અને આપણે કેન્સર જેવા રોગો થવાની સંભાવના પણ આના કારણે રહેતી હોય એટલે શરીરમાં આનો ઉપયોગ વધારે હિતાવહ નથી આ સાથે જ આપણા પાઠનું કામ થઈ જાય છે પૂરું અને સાથે સાથે 11મા ધોરણના કેમિસ્ટ્રીના બધા જ ચેપ્ટરનું કામ થઈ જાય છે પૂરું આપણે શક્ય એટલું ઊંડાણપૂર્વક વ્યવસ્થિત રીતે તમને લોકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે હવે નેક્સ્ટ લેક્ચરથી આપણે લોકોએ 12મા ધોરણનું રસાયણ વિજ્ઞાન શરૂ થશે